ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયેલા ₹1 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ તવડા રોડ ઉપર રોડ રોલર ફેરવી કરાયો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાતો રહે છે, જેને નાશ સમયાંતરે ન્યાયાલયની મંજૂરી બાદ પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે। ભરૂચ જિલ્લાના 10 પોલીસ મથકોમાં વિવિધ સમયે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ₹1,06,70,000નો વિદેશી દારૂનો જથ્થો ભરૂચના તવરા રોડ પર એકત્રિત કરવામાં આવ્યો હતો। 1.25 લાખથી પણ વધુ નાની મોટી વિદેશી દારૂની બોટલો પર નાયબ જિલ્લા પોલીસ વડા એનડી ચૌહાણ તેમજ આસિસ્ટન્ટ કલેક્ટર અમિત યાદવ તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોખંડના રોલરના મહાકાર્ય પૈડાઓ ફેરવી દઈ કચ્ચરધાન કાઢી નાખવામાં આવ્યો હતો। आज भरूच प्रांत के 10 पुलिस स्टेशन का 1,26,000 नानी मोटी बोतलें जो 1,06,70,000 रुपए की जिनकी कीमत थी, प्रोविशन के लिए दारू बोतल का आज नाश किया गया है। उसके लिए पुलिस डिपार्टमेंट, आरएनबी डिपार्टमेंट और एक्साइज डिपार्टमेंट का सहयोग उल्लेखनीय रहा। અત્યારે હાલમાં ભરૂચ જિલ્લામાં ભરૂચ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનોનો પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવામાં કાર્યવાહી ચાલુ છે, જેમાં 1,26,818 બોટલો નાની મોટી તથા 1,06,70,000નો મુદ્દામાલનો નાશ એસડીએમ સાહેબના હુકમ મુજબ એમની હાજરીમાં બધા સાથે આ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। અત્યારે મહાકાર્ય રોલર તોતિંગ પેડા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પર ફરી વળતા શરાબ શોખીનોનો જીવ બળી ખાખ થયો હતો।